હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સનું ગયા વર્ષનું એટલે કે માર્ચ 2024નું બીએનું જે પેપર હતું બોર્ડનું એ આજે આપણે જોવાના છીએ. એટલે આ પેપર આપણે એમને નથી દેખાડી રહ્યા. આ પેપર આઈએમપી પેપર છે. તમને પેપર સ્ટાઇલ સમજમાં આવે એના માટે આપણે આજે જોવાના છીએ અને એના સોલ્યુશનનું પણ આપણે આગળ જોઈશું. બરાબર, એટલે સોલ્યુશન કરતા જશો ને પ્રશ્ન જોતા જશો. તો વિડીયોનો એન્ડ છે તે નિહાળજો. બરાબર, આની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં તો મળી જ જશે, પરંતુ એનો જે પાસવર્ડ રહેશે એ તમારે વિડીયો આખો જોવો પડશે તો જ તમને મળશે. બરાબર, તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ઉપર તમને સીટ નંબર આપે છે. તો આ સીટ નંબરનું આપણે આગળ તમને કીધું જ હતું, પણ જો તમે ન જોયો હોય આગળનો વિડીયો તો જોઈ નાખજો. આ સીટ નંબર એના માટે લખેલું છે કદાચ કોઈ સુપરવાઇઝર તમને કહે કે સીટ નંબર તમારો લખી નાખો તો લખવા થાય. બરાબર, બાકી અમુક વિદ્યાર્થીઓ લખતા અમુકના પણ લખતા સ્ટ્રિક્ટ સુપરવાઇઝર આવી જાય તો લખી પણ નાખાય. ત્યારબાદ જે છે કે 046G, તો 046Gનો મતલબ વિષયનો કોડ છે. બરાબર, ત્યારબાદ તો તમને બધું ખબર જ છે. હવે આપણે જોઈએ તો કે આ પેપરને ટોટલ 5 સેક્શનમાં ડિવાઈડ કરેલું છે, A, B, C, D અને E. એની અંદર MCQ, બીજા સેક્શન B ની અંદર PYQ અથવા VSQ પણ તમે કહી શકો છો. બરાબર, એટલે કે એક વાક્યના પ્રશ્નો. ત્યારબાદ છે કે 2-3 વાક્યના પ્રશ્નો એ સેક્શન C માં હશે. ત્યારબાદ મુદ્દાસર ઉત્તર ને ત્યારબાદ છેલ્લે સવિસ્તર ઉત્તર. બરાબર, તો આવી રીતે છે. તો બ્લુપ્રિન્ટ તો તમે આગળ જોઈ જશે, ના જોઈએ તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશું એટલે તમે જોઈ લેજો. બરાબર, અને એની પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, તો પ્લેલિસ્ટમાં દરેક વસ્તુની બ્લુપ્રિન્ટ તમને મળતી રહેશે. હવે આપણે જોઈએ તો કે સેક્શન A, એની અંદર પહેલો પ્રશ્ન છે ચેપ્ટર 1નો કે વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે. તો એના માટે શું જરૂર પડે તો કે આચાર સંહિતા. આચાર સંહિતા એક મસ્ત શબ્દ છે અને એને પ્રોપર રીતે બુકની અંદર સમજાવવામાં આવે છે. તો એ વ્યાખ્યાને મોઢે કરી લેવી. કદાચ એવું થાય ને આ પ્રશ્ન તમને પૂછી નાખે કે આચાર સંહિતા એટલે શું, તમે આનો પ્રોપર જવાબ આપી શકો. ત્યારબાદ છે કે તમે તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે, આ વિધાન કોણે કહ્યું હતું? તો આને આંખ બંધ કરીને પ્રોફેસર ઉર્વિક નામ યાદ રાખી લેવાનું. બરાબર, ત્યારબાદ છે નેક્સ્ટ પેજમાં બરાબર કે ચેપ્ટર નંબર 2નું કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે. તો એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે. બરાબર, બીજી બધી જે યોજનાઓ છે એની અંદર એવું હોતું નથી, પરંતુ વ્યૂહાત્મક યોજનાની અંદર એકમનું જીવન ધ્યેય નક્કી થાય છે. એટલે એક ધ્યેય નક્કી થાય છે, એ આધારે રચના કરવામાં આવે છે, વ્યૂહ રચવામાં આવે છે. બરાબર, ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. તેની અંદર તમને જવાબ આપેલો છે કે કાર્યને લગતો જો તમને ઓપ્શન દેખાતો હોય તો તમે એકદમ ચકોર અને હોશિયાર વિદ્યાર્થી છો. જવાબ આવે કાર્ય અનુસાર. બરાબર, એની અંદર વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. એટલે કાર્યને લગતા અલગ અલગ માણસોને નીમવામાં આવે છે, એટલે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે 5મો પ્રશ્ન કે જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે. તો કેન્દ્રીકરણ. બરાબર, હવે કેન્દ્રીકરણનો મતલબ આપણે સમજીએ તો કે ધારો કે એક કંપની છે. બરાબર, એની અંદર જે નિર્ણયો લેવાના હોય એ બધા ઉચ્ચ કક્ષાના, એટલે કે જે માલિક હોય એ જ નિર્ણય લેતો હોય ને એના આધારે બધા કામ કરતા હોય તો આને કેન્દ્રીકરણ કહેવાય. પરંતુ કંપનીની અંદર અમુક સેક્શન પાડેલા હોય. બરાબર, કે આ માલિક છે, આ સુપરવાઇઝર છે, આ મેનેજર છે, તો આને અમુક સત્તા આપેલી હોય તો આને વિકેન્દ્રીકરણ કહેવાય. એટલે આની અંદર છે કે સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે તો કે કેન્દ્રીકરણ.
ત્યારબાદ છે છઠ્ઠાની અંદર છે કે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો કર્મચારી આયોજન. બરાબર. ત્યારબાદ છે કે સાતમા પ્રશ્નની અંદર તમને જણાવવામાં આવ્યું છે કે બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગી પ્રક્રિયા એકદમ ટૂંકી અને સરળ છે, એટલે ઓપ્શન બી. ત્યારબાદ છે કે નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો બઢતી આવે. બરાબર. પ્રશંસા કરો, આની અંદર તમને નાણાં મળવાના નથી. રોજગાર સલામતી, તો આની અંદર પણ તમને નાણાં મળવાના નથી. અને કામની કદર અને સન્માન, હવે સન્માન કરે તો એની અંદર પૈસા ના મળે, નાનું મોટું ઇનામ મળે. અને કામની કદર તો એની અંદર પણ ના મળે. પરંતુ બઢતી થાય એટલે પગાર પણ વધે. પગાર વધે એટલે બઢતી, એટલે એની અંદર તમને નાણાકીય પ્રોત્સાહન મળી રહે છે. બરાબર. ત્યારબાદ છે આગળનું, તો કે તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? તો કે માહિતી પ્રેષણ. તળ સપાટી સંચાલન એટલે કે નીચેથી ઉપર સુધી. તળ સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી. બરાબર. તળ સપાટીથી ઉચ્ચ સપાટી સુધી જે માહિતી મોકલવામાં આવે એને માહિતી પ્રેષણ કહેવામાં આવે છે. પરંતુ જો ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી માહિતી મોકલવાની આવે તો એ પ્રક્રિયાને માહિતી સંચાર કહેવામાં આવે છે. બરાબર. તો આ ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી છે અને આ વખતે એમસીક્યુમાં પૂછાણો. હવે 2025ની અંદર તમને પીવાયક્યુ કે વીએસક્યુ સ્વરૂપે પૂછી નાખે. બરાબર. તો આને તમારે ધ્યાન રાખવાનું છે. આવા નાના પ્રશ્નો જે હોય તમારે ખાસ મોટે કરવાના, જેથી તમારા એક માર્ક જાય નહીં. બરાબર. ત્યારબાદ છે કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? ફરીથી આપણે પ્રશ્ન જોઈએ એટલે સમજાય. આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે? તો એની અંદર આવે અંકુશ. બરાબર. કે કાર્ય સરખી રીતે થાય છે કે નહીં એ કામ કોનું? કઈ કર્મચારી સંચાલનનું? તો કે અંકુશનું. બરાબર. અંકુશ એ કાર્ય કરે છે. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. બરાબર. તો એની અંદર છે કે વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? બરાબર. તેની અંદર આવશે સેબી. સેબીનું ફૂલ ફોર્મ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એની સ્થાપના પણ એક આઈએમપી પ્રશ્ન કહેવામાં આવે છે. તો એની સ્થાપના થઈ હતી એ તમારે લખવાની છે. એ આની અંદર નહીં, પરંતુ જો તમને નાના પ્રશ્ન પૂછી નાખે તો એની અંદર આવું પણ પૂછી શકે કે સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર. કઈ સાલમાં થઈ હતી? એમસીક્યુમાં પૂછાય, વીએસક્યુમાં પણ પૂછાય. ત્યારબાદ છે કે 13મો, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે નાણાં બજાર. બરાબર. ત્યારબાદ છે કે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? તો આની અંદર તમારે જવાબ આવશે 2. બરાબર. ત્યારબાદ છે 15મો કે બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? બજારીય વિભાવનામાં ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય છે. એટલે કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય. તો કઈ? તો કે 0. કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થાય? તો કે 0. એટલે ધારો કે તમે ગ્રાહક છો ને હું વેચનાર છું. બરાબર. આપણા બે વચ્ચે ડાયરેક્ટ વેપાર થાય તો આની અંદર કોઈ વચ્ચે માણસ ના હોય. બરાબર. કે કોઈ દુકાનદાર કે કોઈ ના, આપણે ડાયરેક્ટ વેપાર થતો હોય તો એ સપાટીને 0 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે 17માની અંદર આપ્યું છે કે ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો એનો જવાબ છે 1986. બરાબર.
આ જે છે એ ખૂબ જ આઈએમપી છે. આ સાલવાળું તમારે લિસ્ટ બનાવવાનું અને લિસ્ટ આધારે તમારે યાદ રાખવાનું. કેમ કે આ તો ખાલી ગ્રાહક સુરક્ષાનું મેં કીધું, સેબીનું પણ મેં તમને કીધું હતું, બરાબર. તો આવી રીતે અલગ અલગ મુદ્દાઓ પડશે અને આનાથી એક એક માર્ક તમને મળી રહેશે, બરાબર. જો તમે ના કરે તો તમે કદાચ 1-2 માર્ક પણ ગુમાવી શકો છો, બરાબર. ત્યારબાદ છે કે કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો આની અંદર આવે રાષ્ટ્રીય સ્તર. રાષ્ટ્રીય સ્તર હોય તો જ કેન્દ્ર સરકાર આની નિમણૂક કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે? જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન. 20મા પ્રશ્નની અંદર છે કે વિદેશી હુંડિયામણ માટે ભારતમાં કયો કાયદો અસ્તિત્વમાં છે? કયો કાયદો? તો કે ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, બરાબર. પહેલા હતું ફેરા, એનું અત્યારે ફેમા છે, બરાબર. તો આટલી તમને ખબર પડી, બરાબર. કદાચ તમને કંઈ ન સમજાણું હોય તો અમને કોમેન્ટમાં જણાવી દેજો, અમે તમને સમજાવી દઈશું, બરાબર. હવે આપણે જોઈએ, બરાબર, 3 પ્રશ્નો અને એના 3 જવાબ, બરાબર. તો હવે આપણે જોઈએ સેક્શન બી. સેક્શન બી ની અંદર 10 પ્રશ્નો હશે અને પ્રત્યેકના 1-1 ગુણ, એટલે આ સેક્શન 10 ગુણનો થાય. હવે આની અંદર છે કે 21મો પ્રશ્ન કે સીઈઓ નું વિસ્તૃત સ્વરૂપ જણાવો. તો સીઈઓ નું વિસ્તૃત સ્વરૂપ છે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. હવે આની અંદર જે તમારા સ્પેલિંગ છે એની મિસ્ટેક ઘણી થશે, બરાબર. ત્યાંનો તમારે સ્પેલિંગ ના યાદ રહેતો હોય તો ગોખી નાખવાનો. બાકી જો માર્ક કાપવાનો હશે ને, તમારે 100 આવતા હશે તો તમારે આવી રીતે પણ માર્ક કાપી લેશે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવું. ત્યારબાદ છે કે આયોજન કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો આયોજન એ એવી વસ્તુ છે કે ક્યાંય બાકી રહેતી નથી. તમે નાનામાં નાનું કામ કરો કે મોટામાં મોટી ફેક્ટરીનું કામ હોય કે કંપનીનું કામ હોય, એની અંદર આયોજનની જરૂર તો પડે જ છે, બરાબર. તમારે સોય બનાવવાની કંપની હોય કે મોટા મશીનો બનાવવાની કંપની હોય, એની અંદર તમારે આયોજન તો જોઈએ જ છે. એટલે આપણે એ રીતે નહીં લખવાનું, આપણે પ્રોપર લખશું કે આયોજન સામાજિક, આર્થિક, ધાર્મિક, કૃષિ, શૈક્ષણિક, લશ્કરી, રાજકારણ. મેં રાજકારણ આની અંદર નથી લખ્યું, પરંતુ તમે લખી શકો છો કે લશ્કરી જેવા ક્ષેત્રમાં જોવા મળે છે, બરાબર. સમજાય તમને કે દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી બને છે. ત્યારબાદ છે કે કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે? તો લશ્કરી વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે રૈખિક વ્યવસ્થા તંત્રમાં આના નીચે આ, આના નીચે આ, એવી રીતે હોય છે લશ્કરી વ્યવસ્થા તંત્રમાં પણ. એટલે સૈનિકમાં હોય પહેલા સૈનિક, પછી સુબેદાર, લેફ્ટિનન્ટ, કેપ્ટન, જનરલ, એવી રીતે અલગ અલગ હોય. એવી રીતે એકની ઉપર એક સત્તા ધરાવનાર માણસ હોય છે. એટલે આને પણ રૈખિક વ્યવસ્થા તંત્ર અને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે એનો જવાબ છે થોડો મોટો છે, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે કે જે વ્યવસ્થા તંત્રમાં 2 અલગ અલગ પ્રકારના માળખા હોય છે. એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે, બરાબર. આ વ્યાખ્યા થોડી ઓકવર્ડ છે, બરાબર, પણ તમે તમારી રીતે લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે કે પસંદગીની પ્રક્રિયાનો આધાર કોના પર રહેલો છે? એટલે કે આધાર જણાવો. તો પસંદગીની પ્રક્રિયાનો આધાર તમને નીચે દર્શાવે છે કે એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે, બરાબર. પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, એકમનો પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. કે કેવા કર્મચારીઓ જોતા છે, એકમનું કદ કેવડું છે, એટલે કેવડું એકમ છે તમારું, અને એકમનો શું પ્રકાર છે, એ આધારે પસંદગીની પ્રક્રિયાનો આધાર નક્કી થાય છે. ત્યારબાદ છે હવે આપણે પ્રોપર જવાબ જોઈએ તો કે આધુનિક માહિતી સંચારના સાધનોમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, SMS, કમ્પ્યુટર વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કે 27મો
તો 27 ની અંદર તમને આપ્યું છે કે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે. તો આની અંદર તમારે લખી દેવાનું કે ડિબેન્ચરનો બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે. ત્યારબાદ છે ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવે. ડિપોઝિટરી કાયદો 1996 માં બહાર પાડવામાં આવે છે, બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વેચાણ વૃદ્ધિ એટલે શું. આ વેચાણ વૃદ્ધિ શું એ પણ એક વ્યાખ્યા છે, તો એ પણ આપણે જોઈ લઈએ કે વેચાણ વૃદ્ધિ એટલે ટૂંકા ગાળાના એવા લાભો કે જેથી ગ્રાહકો વસ્તુ લેવા માટે આકર્ષે, બરાબર. એટલે કે નાની મોટી એડવર્ટાઇઝમેન્ટ, સેલ ને બધું, બરાબર. ત્યારબાદ છે કે 30મા ની અંદર છે કે જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી જો સંતોષ ન મળે તો પક્ષકાર કેટલા દિવસમાં અને ક્યાં અરજી કરી શકે છે. એટલે પ્રોપર આપણે સવાલ જોઈ લઈએ. આ તમે મારી રીતે કીધો તમને જવાબ ઉપરથી કે જિલ્લા કક્ષાના ફોરમના ચુકાદાથી સંતોષ ના હોય તો પક્ષકારે કેટલા દિવસમાં ક્યાં પુનઃ વિચારણા માટે અરજી કરવી પડે. તો આની અંદર આવે કે 30 દિવસમાં રાજ્ય કક્ષાના સ્તરમાં જઈ શકે છે, બરાબર. તો આપણે સેક્શન A અને B જોયો. હવે આગળનો જે સેક્શન છે સેક્શન C, તો એ તમને આગળ કીધું કે 2-3 વાક્યના પ્રશ્ન એટલે કે ઉત્તર જે હોય એના માટે. ત્યારબાદ સેક્શન D ની અંદર મુદ્દાસર ઉત્તર આવે, એટલે આની અંદર તમારે થોડું ઘણું વધારે લખવું પડે. અને સવિસ્તર ઉત્તર, તો સવિસ્તર ઉત્તરની અંદર તમારે પ્રોપર પ્રસ્તાવના, એને લગતો અર્થ, ત્યારબાદ કાંઈ માગ્યું હોય કે આના મુદ્દા પ્રમાણે લખો તો એ લખવું પડે ને એની રીત પ્રમાણે તમારે લખવું પડે, બરાબર. તો આ રીતે તો આપણો આજનો વિડીયો, બરાબર. નેક્સ્ટ વિડીયો ઇકોનોમિક્સનો આવશે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિબેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.